ભાવનગર જિલ્લામાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં પોલીસ દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. મહુવા તાલુકાના ગુંધરણા ગામ પાસે આવેલી આ ફેક્ટરીમાં દરોડો પાડીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક હજુ ફરાર છે. ભાવનગર પેરોલ ફોલો સ્ક્વોડની મળેલી બાતમીના આધારે મહુવા તાલુકાના ગુંધરણા ગામ નજીક આવેલી કેપ્ટન ફૂડ્સ નામની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હતો. અહીં બહારથી લોકોને બોલાવી દારૂમાં ફ્લેવર અને સ્પિરિટ મિક્સ કરીને અલગ અલગ બ્રાન્ડના લેબલ લગાવી વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 1620 બોટલો તેમજ દારૂ બનાવવાના સાધનો સાથે મળીને ₹15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત 3 આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને BNSની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.